વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. શંકાસ્પદ ઘીનો જથ્થો એકવાર ફરી ઝડપાયો. ઝોન 1 એલસીબીની 2 જગ્યાએ રેડ પાડવામાં આવી. પુણા અને સરોલીમાંથી 2 ગોડાઉન ઝડપાયા છે. 63 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઘીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા. પોલીસે ફરિયાદ નોંધી એકની અટકાયત કરી છે. તો શખ્સો ગોડાઉનમાં ઘી બનાવી અને અલગ અલગ પેકેટમાં સુરત શહેર અને જિલ્લાના દુકાનોમાં વેચતા હતા. તો ઘીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી છે. એકની અટકાયત પણ કરવામાં આવી છે. એકવાર ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો સુરતથી ઝડપાયો. પૂણા અને સરોલીના ગોડાઉનમાંથી આ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. 63 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. તો ઘી લેતા પહેલા સાવધાન, નકલી છે કે નકલી તે હવે મોટો સવાલ, કારણ કે વારંવાર અનેક જગ્યાએથી નકલી ઘી ઝડપાઈ રહ્યું છે. સુરતથી પણ આ જ ઘટના. કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે. કીર્તેશ, હવે ઘી અસલી છે કે નકલી તે લોકો માટે સવાલ થઈ ગયો છે. એકવાર ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, શું અપડેટ? બિલકુલ, સુરતમાં એલસીબી પોલીસ કહી શકાય, એટલે કે ઝોન 1 ની એલસીબી ટીમ દ્વારા સુરતના શંકાસ્પદ ગોડાઉનો પર રેડ કરવામાં આવી છે. ખાસ કરીને પુના પોલીસ સ્ટેશનને વિસ્તારમાં આવેલા સાર્વજનિક 2 ગોડાઉનમાં રેડ કરતા 63 લાખથી વધુ ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ખાસ કરીને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે સૌથી મહત્વની વાત છે કે ખાવા પીવાની જે રીતે વસ્તુઓ નકલી આવી રહી છે, ત્યારે ઘીનો જથ્થો જે પ્રકારે સામે આવ્યો છે, 63 લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ખાસ કરીને જયારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે આરોગ્ય વિભાગની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી અને આ તમામ ઘીના સેમ્પલો લેબોરેટરી માટે ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જો સેમ્પલ ફેલ થશે તો આને લઈને હવે પોલીસ વિભાગ બાદ આરોગ્ય વિભાગ પણ કાર્યવાહી કરશે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાધનપુર પૂર્વ જેલરના ઘરે ફાયરિંગનો મામલો સામે આવ્યો. ધરપકડ કરાયેલા 5 આરોપીઓનું કાઢ્યું સરઘસ. પાટણ એલસીબીએ કરી હતી ધરપકડ. રાધનપુર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. 11 ડિસેમ્બરના રાધનપુર રામદેવ ટાઉનશીપમાં પૂર્વ જેલર KL દેસાઈના ઘર પર બની હતી ફાયરિંગ તેમજ તોડફોડની ઘટના. સમગ્ર ઘટના પૈસાની લેવડ દેવડ માટે બની હતી. તો દાહોદ પોલીસની સરાહનીય કામગીરી. ડ્રોનની મદદથી પોલીસે પકડ્યો આરોપી. આરોપી પકડાતા ઘરફોડ ચોરીના ભેદ પણ ઉકેલાયા છે. રાજસ્થાનના 3 મંદિર, રાજસ્થાનના 1 ઘરફોડ ચોરી અને ગુજરાતના 1 મંદિરના ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યો છે. 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરાયો છે. તો માતવા ગામના ડુંગરાળ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખી આરોપીને ઝડપી પાડ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મોરબીમાં દબાણો તોડવાની કામગીરી યથાવત. મનપાએ ઓટલા, છાપરા સહિતના દબાણો તોડ્યા. મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડીમાં તવાઈ છે. દર અઠવાડિયે મોરબીમાં ડિમોલેશન કરાશે. તંત્રની આકરી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ જોવા મળશે. ત્રાજપર રોડ પર મહારાણા સર્કલથી લઈને ત્રાજપર સર્કલ સુધી 900 મીટરનું સ્ટ્રેચ છે, એમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. અને મોરબી મહાનગરપાલિકાનું જે 1 વીક 1 રોડ કાર્યક્રમ છે, એના અંતર્ગત શરૂઆત સનાડા રોડથી કરવામાં આવી હતી. ગયા વીક આ કાર્યવાહી વાવડી રોડ ઉપર કરી હતી અને આજે ત્રાજપર રોડમાં કાર્યવાહી ચાલુ છે. તો ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ખાતેથી જિલ્લાનું સૌથી મોટું દબાણ દૂર થયું. તાલુકા વિકાસ અધિકારી તરફથી 27 જેટલા દબાણકારોની નોટિસ પાઠવવામાં આવી હતી. 544 એકર પૈકી 510 એકર જેટલી સરકારી ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં ગૌચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી તથા આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. સારોદ મુકામે કુલ 544 એકરની ગૌચર જમીન આવેલી છે. એમાં કુલ 510 એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ 27 લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની એમને સૂચના આપવામાં આવેલી હતી. આજથી એમને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે.
ઘાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ અમે ગામજનો સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જે બી દબાણો હોય જ્યાં બી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં આગળ બી આવી રીતે દૂર કરવું જોઈએ. અન્ય સમાચાર સુરતથી બારડોલી સીએનજી પંપ પર દુર્ઘટના સર્જાઈ છે. ગેસ પાઇપની નોઝલ કારમાંથી છટકી, કાર ચાલકને નોઝલ મોઢા પર વાગતા ઢળી પડ્યો. ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે ખસેડાયો છે. કારમાંથી નોઝલ છટકવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. તો બારડોલી સીએનજી પંપ પર આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ગેસ પાઇપની નોઝલ કારમાંથી છટકી તો કાર ચાલકને નોઝલ મોઢા પર વાગતા તે ઢળી પડ્યો, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગીર સોમનાથના ઉના હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ડોળાસા ગામ નજીક કાર ટ્રક વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો અમદાવાદમાં બેફામ ડમ્પરનો ત્રાસ વધ્યો છે. ટ્રાફિક પોલીસની ગાડી બની ડમ્પરની રફતારનો કેર. ટ્રાફિકના પીઆઈને કાલુપુર પાણીની ટાંકી પાસે નડ્યો અકસ્માત. પૂર ઝડપે આવતા ડમ્પરે પોલીસની ગાડીનો કાઢ્યો કચ્ચરઘાણ. હાલ એમટી સેક્શનના અધિકારીઓએ અકસ્માત અંગે કર્યું છે નિરીક્ષણ. તો રામદેવી કાર્ટિંગ લખેલા ડમ્પરે મોડી રાત્રે કર્યો અકસ્માત. ટ્રાફિક ઈ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ. પોલીસે ચાલક અલ્પેશ કટારાની કરી છે ધરપકડ. કચ્છના મુન્દ્રામાં મકાનમાં બ્લાસ્ટ મામલે વધુ એક મોત થયું છે. પિતા પુત્રી બાદ માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું. બીજી તરફ એફએસએલ તપાસમાં ગેસ લીકેજની બ્લાસ્ટ થયાનું તારણ સામે આવ્યું છે. એલપીજી લીકેજ થયા બાદ ગેસ શરૂ કરાતા બની હતી ઘટના. એસી રિપેરિંગ કરતા નિષ્ણાતો પાસેથી પણ અભિપ્રાય મંગાયા છે. તો વલસાડમાં ફરી શ્વાનનો આતંક સામે આવ્યો છે. તિથલ રોડ પર આવેલી એક સોસાયટીમાં રખડતા શ્વાને 7 વર્ષની બાળકી પર હુમલો કર્યો. બાળકી શ્વાન નજીક જતા હુમલો કરી દીધો હતો. બાળકી નીચે પડી ગયા બાદ પણ શ્વાન હુમલો કરતો જોવા મળ્યો. જોકે બાળકી ઊભી થઈ ભાગી જતા તેનો બચાવ થયો હતો. શ્વાનના હુમલામાં બાળકીને 8 ટાંકા આવ્યા છે. શ્વાનના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 15 દિવસમાં શ્વાનના હુમલાનો આ બીજો બનાવ સામે આવ્યો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. દ્વારકાની બજારમાં આખલા બાખડ્યા. ઓખાના સૂરજ કરાડીમાં ભરબજારમાં આખલા યુદ્ધ. આખલાઓએ વૃદ્ધને પણ અડફેટે લેતા નાસભાગ મચી. વારંવાર આતંક મચાવતા રખડતા ઢોરને લઈ લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. હરિયાણાના ફતેહાબાદમાં રખડતા ઢોરના આતંકનો વિડીયો થયો વાયરલ. રસ્તા પર જામ્યું આખલા યુદ્ધ. નજીકમાં રહેલા વાહનોને નુકસાન. આસપાસના લોકોમાં છવાયો ભયનો માહોલ.